કેમ છો કલેજાઓ બધા મજામાં ને મજામાં? આજે શું સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધા જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા 6 અને આજ તો આપણે વહેલી દુકાન ખોલી નાખી છે. વહેલી દુકાન ખોલી નાખી એ તો તમને બધાને ખબર જ છે. થંબનેલ તો તમે જોઈ જ લીધો. આપણે અહીંયા બાજુમાં જ છે મંડલી, એટલે આજે આપણે વહેલી દુકાન ખોલી નાખી છે અને આજે સાફ સફાઈને કરવાનું બધું બાકી છે. અને હમણાં આપણા બ્લોગ નહોતા આવતા, બે અઠવાડિયા થઈ ગયા છે બ્લોગ નહોતા આવતા ને એનું એક જ કારણ છે કેમ કે હમણાં જીરાની સિઝન બહુ હાલે ને એટલે આપણે કંઈ વેત જ નહોતું આવતું. આપણે ઉપાડવા જવાનો વારો આવી ગયો તો જીરું આપણે કંઈક 12 વીઘાનું છે ને એટલે મજૂર બહુ જડતા નહોતા એટલે આપણો જરાક વારો આવી ગયો હતો એટલે આપણે જરાક તાણ પડી ને એમાં બ્લોગ નહોતા આવતા. તો હાલો આપણે પહેલાં સાફ સફાઈ કરી લઈએ અને જારું મંડલી ક્યાં છે ને એ તમને દેખાડું. જ્યાં આપણું કાલું કૂતું આવી ગયું છે તો જ્યાં અહીંયા આવી રહી છે ને અહીંયા રાખેલ છે મંડલી. આપણે રાઈટ ટુ રાઈટ ઘરની સામે જ છે. એક મંડપ જો ઈમડો જ જાય છે. હાલો મંડલી તો મોડી ચાલુ થશે એટલે આપણે છે ને પહેલાં સાફ સફાઈ કરી લઈએ અને પાછા મળી થોડીક વારમાં. A few moments later. ફાઇનલી મિત્રો આપણે બધું સાફ સફાઈ કરવાની હતી ને એ થઈ ગઈ છે અને મંડલી જો ચાલુ કરી છે. હજી તો શું આપણે સેટઅપ બધું કરે ને એટલે ચાલુ કરી જાય. હજી તો ખાલી મંડલીનું સેટઅપ જ કરતા હતા, હજી ચાલુ નથી થઈ. અને આપણે છે ને હવે થોડીક ફાંકીનો આગળ કરી લઈએ એટલે આપણે આગળ જતા તાણ ના પડે. એટલે હાલો આપણે ટિકટોક સ્ટાઇલમાં છે ને ફાંકી પહેલાં બનાવી લઈએ. તો મિત્રો હું તમને એક વાત તો કહેતા જ ભૂલી ગયો. હમણાં આપણે આવ્યા ઘેરે મહેમાન આપણી પાણીમાં હમણાં હોળી હતી ને હોળી કરવા આવ્યા હતા. હોળી કરવા અને હમણાં મેળ ઉપર જોવા આવ્યા હતા. બધું કેવું સેટઅપ છે, આવું કંઈક સેટઅપ છે બધું. આપણે ભાણીબા કયું નહીં રડતી હતી ને આમ કઈ જરાક મેળ ઉપર બધું જોતા હોય. કાં ભાણીબા કહેજો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હાલો આપણે જઈએ દુકાનમાં, કેમ કે દુકાન રેડી પડી છે. આપણે દુકાન આગળ થોડીક વાર પહેલાં કોઈ નહોતું ને એટલી વારમાં જોયું તો કેટલી ના થઈ ગયા માણસ, એટલા બધી બાયણે છે. હાલો જોઉં તો આ બધા બાળકો હોય ને મંડલી જોવા આવ્યા હે, પણ મંડલી તો લોકો નામ છે. જોઈ લ્યો આવ્યા ને બાકી મંડલી જોવા.
મિત્રો જો અહીંયા મંડલી પૂરી થઈ ગઈ છે અને જો બધા હકેલો માંડ્યા છે આપણા ભાઈબંધો જો બધા હે ને વેરકી રહ્યા છે બધું હકેલો એટલી વારમાં જોઈ લે બધું કેવું હતું ને કેવું થઈ ગયું બપોરના વાગ્યા છે 1:30 અને આપણે દુકાન બંધ કરી દીધી છે કેમ કે આપણે હજી ખાવાનું બાકી છે અને મંડલી પૂરી થઈ ગઈ છે તો આપણે તમને દેખાડ્યું હતું તો હાલો આપણે ફટાફટ ખાઈ લઈ અને પાછી દુકાન ખોલી નાખી હાલો તો ખાઈ પી અને પાછો તમને કહી કે અહીંયા હે ને ગૌચરાનો કેટલો ફાળો થયો ને એ હાલો આપણે પેલા ખાતા તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના રૂંઢા થઈ ગયા ને આપણે આવ્યા હતા આપણી વાડીએ શું કરવા તો આપણે આવ્યા હતા કોથરી વાટવા તો આપણે બધી કોથરી તો વાટી લીધી હવે પૂરા વારવાના વાવડું જરાક બહુ આવે આપણે હેઠે બેસી જાય હા બોલો ઓહો મારે જ બોલવાનું છે તો આપણે ગોધરી બધી વાટી લીધી અને પૂરા વારવાના હે બાકી પૂરા જ રહ્યા અને આપણે બપોરે ખાઈ પીને દુકાન ત્યાં ખોઈ લીધી પણ આપણે વ્લોગ ચાલુ કરવાનો વેત નતો આવ્યો અગણે આપણે વેત આવ્યો ને એટલે અગણી ચાલુ કર્યો અને મેં કીધું હતું કે કેટલો ફાળો થાય ને હું તમને કહી તો ફાળો થયો છે 5,50,000 પબ્લિક એટલી નથી પણ ફાળો સારો થઈ ગયો છે અને હાલો આપણે પૂરા વારી અને જઈ ઘેરે અને આજનો વ્લોગ કંઈક વડો જ બની જાય એટલે વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે માડા આવ્યા રાખી તમને